હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ। આજે આપણે દમાલું બનાવવાના છે। દમાલું બનાવવાની રીત આપણે જોઈ લઈએ। નાના બટાકા લાવવાના છે। બટાકાની છાલ ઉતારીને તમારે એને કુકરમાં એક વિસલ વગાડવાની છે। એક વિસલ વગાડ્યા બાદ તેને ઠંડા થાય ત્યારબાદ એક બાઉલમાં નીકાળી લેવાના છે। ત્યારબાદ તેમાં થોડું ઓઇલ યુઝ કરવું। ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, થોડી હળદર નાખવી અને થોડું મીઠું નાખવું એમાં। ત્યારબાદ બટાકાને હલાવીને મિક્સ કરી લેવી। ત્યારબાદ બધો મસાલો મિક્સ કરીને આવી રીતે મિક્સ કરી દેવું। ત્યારબાદ એક કઢાઈમાં ઓઇલ લેવું। ત્યારબાદ ઓઇલ થઈ ગયા પછી તેમાં બટાકીને નાખી દેવી। ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને થવા દેવું। બટાકી હવે તૈયાર થઈ ગઈ છે, તેને બાઉલમાં કાઢી લેવી। આમાં ગ્રેવી બનાવવા માટેની સામગ્રી છે, ડુંગળી છે, લસણ છે, થોડા મેં કાજુ નાખ્યા છે કે ગ્રેવી થીક અને સારી થાય તેના માટે, અને લીલા મરચાં છે, 3 લીલા મરચાં નાખ્યા છે, 3 ટામેટાં છે, એક મોટી સાઇઝની એક ડુંગળી હતી। જે ઓઇલ બટાકા માટેનું હતું તેમાં પહેલાં આપણે ડુંગળી નાખી દઈશું। પછી લસણની 6-7 કળી હતી તે, પછી લીલા મરચાં યુઝ કરી દઈશું। તે થઈ જાય ત્યારબાદ ટામેટાં અને કાજુ અંદર યુઝ કરવાના છે। ડુંગળી આપણી થોડી સતરાઈ ગઈ છે, ત્યારબાદ આપણે ટામેટાં યુઝ કરીશું। ત્યાર પછી કાજુ હતા તે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ડુંગળી ત્યાં સુધી તેને સાતળવું થોડી વાર। જો તમે તેમાં મીઠાનો ઉપયોગ કરશો તો તે જલ્દી ચડી જશે। ત્યારબાદ આ બધું થઈ ગયું છે, શાકભાજી આપણું તૈયાર। તેને એક મિક્સરમાં ગ્રાઇન્ડર બાઉલમાં કાઢી લેવું। બાઉલમાં કાઢ્યા પછી તે થોડા રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય તે પછી તેને મિક્સરમાં ક્રશ કરી લેવું। આવી રીતે મિક્સરમાં દરદરું ક્રશ કરી દેવું તેને। આ દમાલું આપણું ખાવા માટે રેડી થઈ ગયું છે, તેને તમે પરોઠા સાથે ખાઈ શકો છો। મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો। થેન્ક યુ।